તાલુકાઓમાં સામાન્ય વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના ઈડરમાં 1 ઇંચ જેટલો વરસાદ. હજુ 5 દિવસ વરસાદની હવામાનની આગાહી. નવસારીમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન. ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતોને આવ્યો રોવાનો વારો. ઝી 24 કલાકના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર. અમદાવાદના ચાણક્યપુરી ઓવરબ્રિજનું ગાબડું પડતા રિપેરિંગ કરવામાં આવ્યું. બ્રિજ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા. મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. મહેસાણાના સતલાસણામાંથી 22 લાખ, જ્યારે ગીર સોમનાથના લોઢવામાંથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગરીબોનો કોળિયો છીનવનારા કૌભાંડીઓ સામે કાર્યવાહી ક્યારે? પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મળ્યો પ્રથમ મેડલ. 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં મનુ ભાકરે જીત્યો બ્રોન્ઝ મેડલ. પીએમ મોદી અને મુખ્યમંત્રીએ મનુ ભાકરને શુભકામના પાઠવી. સહ પ્રાયોજક છે હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ.